પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 15મી એપ્રિલ 2026 અને બુધવારનો આ દિવસ, અને બુધવારે આપણે અન્ય કોઈ વ્યક્તિનું મનન લઈએ છીએ. અને આજે મારા પત્ની સુહર્ષા મેકવાન, જેઓએ સયાજી હોસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કર્યો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1983થી 2019 મે સુધી એમણે પોતાની જોબ કરી. શરૂઆતમાં સ્ટાફ નર્સ, વોર્ડ ઇન્ચાર્જ સિસ્ટર અને છેલ્લે મેટ્રન તરીકે પણ એમને તક મળી. ત્રણેય પ્રકારની જોબ સિવિલમાં એક જ જગ્યાએ તેઓ કરી શક્યા. અને હાલમાં આ નિવૃત્તિનો સમય અને લોગોસ બાઇબલ સ્ટડીમાં હું સંદેશો આપું છું અને તેઓ પોતે સંદેશાનું રેકોર્ડિંગ કરે છે. અને આ સેવાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. તેમણે જે કલમ આપી, માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 34મી કલમ. માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 34મી કલમ. ત્યાં પ્રભુનું વચન: ત્યારે તેઓએ પિત્ત ભેળેલો સરકો તેને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી ઈસુએ સરકો પીવાની ના પાડી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા, હાથે પગે ખીલા માર્યા છે, બરડામાં કોરડાના માર મારેલો છે, માથામાંથી લોહી નીકળી રહ્યું છે, થાકી ગયા છે, તાવની અસર હશે, વધસ્તંભ ઉંચક્યો હતો, હવે શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે અને પીવાને માટે પાણીની તરસ લાગી. યોહાન 19:28 ને 29. ઈસુએ કહ્યું, મને તરસ લાગી. ત્યારે સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું. તેઓએ એ વાસણમાંથી વાદળી સરકારી ભરીને જુફા પર મૂકી. એ વાદળી સરકાથી ભરેલી જુફા ઉપર મૂકીને બાજુ ઈસુના મોં પર એ વાદળી ધરી અને એ પાણી પીધું. યોહાન કહે છે 19મો અધ્યાય 28-29, એ સરકાનું પાણી પીધું. અહીંયા માથી કહે છે 27-34 કે સરકો ચાખ્યા પછી ઈસુએ સરકો પીવાની ના પાડી. એક સુવાર્તામાં હા છે, એક સુવાર્તામાં ના છે, અને બંને સુવાર્તિકો સાચા છે. કારણ તરસ લાગી હતી, શારીરિક તરસ छिपाववा માટે જે પાણી આપવામાં આવ્યું વાદળી દ્વારા, અને એ પાણી પીધું. પણ રોમન સરકારનો નિયમ હતો કે વધસ્તંભ પર કોઈ વ્યક્તિ બહુ જ તીવ્ર દુઃખ અનુભવતી હોય ત્યારે એનું દુઃખ ઓછું થાય માટે જે પિત્ત ભળેલો સરકો આપવામાં આવે તો થોડું બેભાન થઈ જવાય અને દુઃખ જે પડે છે એ ખબર ના પડે. તો પ્રભુ ઈસુએ એ ચાખ્યું અને ખબર પડી કે આ તો બેભાન થવા માટેનું મારું દુઃખ મને ઓછું લાગે માટે આપવામાં આવ્યું છે, એટલે ચાખીને ના પાડી. એટલે માથી એક બાજુ સાચા છે અને યોહાન પણ સાચા છે. પણ કહેવાની બાબત અહીં આગળ જે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુના વચન પ્રમાણે કે તેમણે તરસ પણ લાગી અને પાણી પણ પીધું. તેમણે પિત્ત ભેળેલો સરકો પીવાની ના પાડી, કારણ કે મારે તો દુઃખ સહન કરવાનું છે. વધસ્તંભ પર મારે બેભાન થઈ જવું નથી કે મને દુઃખ ઓછું પડે એવી કોઈક પ્રથા મારે સ્વીકારવી નથી. હું તો દુઃખ સહન કરવા માટે અને મરણ પામવા માટે જ આવ્યો છું,
એ બાબત અહીં આગળ બતાવવામાં આવી છે. મારે ઓછું દુઃખ નહીં, પૂરેપૂરું દુઃખ સહન કરવું છે. અને એ પ્રભુ ઈસુએ પૂરેપૂરું દુઃખ સહન કર્યું આપણા માટે, આપણા પાપોને માટે. આપણે એના પર વિશ્વાસ કરીએ, એને મરણ મળ્યું પણ આપણને જીવન મળ્યું. અને એવા પ્રભુને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રભુની પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે આ મનન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.